મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ વિરુદ્ધના નિવેદનથી સાધુ સંતોમાં હવે રોષ જોવા મળ્યો છે। ગુજરાતીઓને અપમાનિત કરતા સંતો નારાજ। ઇન્દ્ર ભારતી બાપુએ ખડગેના નિવેદનની ટીકા કરી। મલ્લિકાર્જુન ખડગે સંસદમાં માફી માંગી તેવું જણાવ્યું। ગુજરાતીઓએ દેશને ઘણું બધું આપ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી જેમણે એક ભાષાનું ગુજરાતી પ્રત્યે એક પ્રવચનની અંદર એમણે ગુજરાતીઓને મૂર્ખ, ગવાર, અનપઢ એવા શબ્દો વાપરી કરી અને જે ગુજરાતીઓનું અપમાન કર્યું છે એના માટે સંસદની અંદર એને માફી માંગવી જોઈએ। પહેલા તો થોડીક શરમ આવી જોઈએ। મલ્લિકાર્જુનજી, આપને ગુજરાતીઓ વિશે આવી ટિપ્પણી કરતા અમને બહુ દુઃખ લાગે છે કે તમે વયોવૃદ્ધ ભીષ્મ પિતા જેવા ઉંમરના થઈ કરીને આવી ટિપ્પણી કરો છો। એ અશોભનીય ટિપ્પણી છે અને હરેક ભારતવાસીઓ, ગુજરાતવાસીઓને હું કહું છું કે મલ્લિકાર્જુન સંસદની અંદર ગુજરાતીઓની માફી માંગવી જ જોઈએ એને।